હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજનો વિડીયો તમારા બધા જ લોકો માટે ઘણો બધો મોસ્ટ ટાઈમ રહેવાનો છે, કારણ કે આજે હું તમારા માટે મોટી બેનિફિટની વાત કરવાની છું. તમે કહેતા હશો એવું તો શું છે? જ્યારે તમે એન્જિનિયરિંગમાં એડમિશન લેશો, ચાહે તમે મેડિકલમાં એડમિશન લેશો, ચાહે તમે બીએ બીકોમ જીકાસના થ્રુ તમે તમારા એડમિશન લેવાના છો, બધાના વિડીયો ખાસ જોવાનો છે, કારણ કે આ બધા જ સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળવાની છે, અને એ પણ ગવર્મેન્ટ તરફથી MYSY સ્કોલરશિપ. હવે આ સ્કોલરશિપમાં શું મળશે, કેટલી મળશે, રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ થશે, કઈ રીતે કરવું, એ બધી ઇન્ફોર્મેશન હું તમને ટાઈમ આપવાની જ છું. પરંતુ સૌથી પહેલા સમજી લેજો કે શું તમે આ MYSY સ્કોલરશિપ માટે એલિજિબલ થવાના છો કે નહીં. જ્યારે પ્રોસેસ ચાલુ થશે ત્યારે તો હું તમને ઇન્ફોર્મેશન આપવાની જ છું, પરંતુ સૌથી પહેલા તમને એ આઈડિયા આવી જાય કે જો તમને કદાચ એવી કોઈ કોલેજમાં એડમિશન મળે છે પ્રાઇવેટમાં, જેનું ફી સ્ટ્રક્ચર ઘણું બધું વધારે છે, પરંતુ તમે જો આ ક્રાઇટેરિયામાં આવતા હશો તો તમને 50,000 રૂપિયા યા ફિર તમારા કોલેજના 50% સુધીની ફીનો રેશિયો તમને મળવાનો છે. બંનેમાંથી કોઈ પણ એક લાગુ પડશે. એટલે તમને ઇનડાયરેક્ટલી એટલું તો ખબર પડી જાય કે ચલો આટલી આપણને હેલ્પ મળવાની છે, તો આપણે આ કોલેજમાં એડમિશન લઈ શકીએ છીએ. એટલે આ વિડીયો તમારા બધા ફ્રેન્ડ્સ ગુજરાતના એક સ્ટુડન્ટ સુધી પહોંચી જવો જોઈએ, કારણ કે આમાં કોઈ એવું સ્પેસિફિકેશન નથી કે આ જ બ્રાન્ચ અથવા તો આ જ કોર્સના રિલેટેડ, મતલબ સાયન્સ વાળા જોઈ શકે, સાયન્સ વાળાને જ બેનિફિટ મળશે, અથવા તો કોમર્સ યા આર્ટ્સ બધાને બેનિફિટ મળવાનો છે. અને ફોર એક્ઝામ્પલ ઘણા બધા એવા સ્ટુડન્ટ હોય કે મને TFWS માં મારે એડમિશન મળવાનું છે, અને ગવર્મેન્ટમાં હું વાત કરું એમાં તો 1500 રૂપિયા ફી છે, તો મારે તો કઈ પૈસાની જરૂરત નથી, તો પણ હું આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકું. હા, તો તમને એવું થશે કે તો પછી શાના માટે એપ્લાય કરું, ફીસ તો ભરવાની નથી. જો તમે ત્યાં કદાચ હોસ્ટેલમાં રહો છો, એના માટે, તમારા બુક્સના ખર્ચા માટે, સ્ટેશનરીના ખર્ચા માટે પણ તમે આ સ્કોલરશિપનો ફાયદો ઉઠાવી શકો છો. એટલે ઇન શોર્ટ તમે સમજી ગયા છો કે આ સ્કોલરશિપ મોસ્ટ આઈએમપી છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો, આ ચેનલ પર તમને આવા સ્કોલરશિપના વિડીયો, તમારા બેનિફિટના વિડીયો, તમે કઈ રીતે જોબ અર્નિંગ કરી શકો છો, વર્ક ફ્રોમ હોમ, જ્યારે તમે એન્જિનિયરિંગમાં એડમિશન લેશો અને સાઈડમાં તમને એવું થાય કે મારો ખર્ચો જાતે કાઢવો છે, તો હું કઈ વર્ક ફ્રોમ હોમ ટ્રસ્ટેડ કંપનીમાં કામ કરું જેનું મને સર્ટિફિકેટ પણ મળે, અને એની સાથે સાથે તમારી આખી પ્રોસેસ MYSY ની પણ હું અહીંયા સમજાવવાની છું. જ્યારે રજીસ્ટ્રેશન ચાલુ થશે, ફોર્મ કઈ રીતે ભરવાનું, ડોક્યુમેન્ટ્સ કઈ રીતે અપલોડ કરશો, બધી ડિટેલ, જ્યાં સુધી તમને MYSY સ્કોલરશિપ ના મળે ત્યાં સુધી અહીંયા તમને કન્ટિન્યુઅસલી માર્ગદર્શન મળતું રહેવાનું છે. ઓકે, ચાલો દોસ્તો, જ્યારે આપણે વાત કરીએ ને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, MYSY ફૂલ ફોર્મ છે ઉચ્ચ શિક્ષણ સહાય માટે પાત્રતાના ધોરણો. હવે જોઈ લો ભાઈબંધ કે તમે અહીંયા એલિજિબલ થાવ છો કે નથી થતા. શું કહે છે? ગુજરાતમાં આવેલ માન્ય બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાભ મળશે. 10th પછી જો તમારે 80% થતા હોય તો તમે ડિપ્લોમામાં એડમિશન લઈ રહ્યા છો, તો તમે એનો ફાયદો ઉઠાવી શકશો. ગુજરાતમાં આવેલ માન્ય બોર્ડની ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ અથવા તો વિજ્ઞાન પ્રવાહ, મેં કહ્યું હતું ને સાયન્સ કોમર્સ બધા આવે, 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોય તો પણ તમે આનો લાભ લઈ શકો છો. ગુજરાતમાં આવેલ માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષા 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમના પ્રથમ બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર D2D ના સ્ટુડન્ટ્સ. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મને ખબર હતી કે નીચે મને કમેન્ટ આવશે, મેડમ અમારું ડિપ્લોમા કમ્પ્લીટ થયું તો D2D વાળા સ્ટુડન્ટ્સ એપ્લાય કરી શકે. આ બે D2D વાળા સ્ટુડન્ટ્સને પણ મળશે. તમારા ડિપ્લોમામાં 65 એટલે 6 કે 7 SPI તમારા હોવા જોઈએ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા હોવા જોઈએ. મોર દેન 6 લાખ અગર તમારી ફેમિલી ઇન્કમ છે તો તમે એપ્લાય ના કરી શકો. રાજ્ય સરકારે આવક મર્યાદાના પ્રમાણપત્રને 3 માટે માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે, જેનો લાભ તમામ વિદ્યાર્થીને મળશે. ઓકે, ચલો શું કીધું છે? ટ્યુશન ફી સહાય. ટ્યુશન ફી સહાય સરકાર માન્ય સંસ્થાના મેડિકલ અને ડેન્ટલ, મતલબ મેડિકલ ડેન્ટિસ્ટમાં જે જવાના છે સ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે વાર્ષિક ટ્યુશન ફીના 50% રકમ રૂપિયા 2 લાખની મર્યાદામાં મળવાપાત્ર થશે. એન્જિનિયરિંગ છે, ટેકનોલોજી છે, ફાર્મસી કરી રહ્યા છો, આર્કિટેક્ચર કરી રહ્યા છો, એગ્રીકલ્ચર, નર્સિંગ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, પેરામેડિકલ, વેટનરી, મતલબ બધું જ લઈ લીધું. એમને કોઈ પણ કોર્સ બાકી નહીં રાખ્યો. તમે કોઈ પણ કોર્સમાં ભણી રહ્યા છો એ બધા લોકોને જેવા સરકાર માન્ય સંસ્થાના સ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે વાર્ષિક ટ્યુશન ફીના 50% રકમ અથવા તો 50,000 બંનેમાંથી જે પણ હશે એ તમને આપવામાં આવશે. બંનેમાંથી 50% અને 50,000 બંને નહીં મળે, બંનેમાંથી કોઈ એક. BSc, BCom, BA, BBA, BSc જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર માટે પણ ટ્યુશન ફીના 50% રકમ અથવા તો 10,000 રૂપિયા બંનેમાંથી ગમે તે એક તમને મળવા પાત્ર છે. અને સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર ડિપ્લોમા તમે કરી રહ્યા છો તો ડિપ્લોમામાં તમને 25,000 રૂપિયા અથવા તો ટ્યુશન ફીના તમારા 50% બંનેમાંથી ગમે તે મળશે. ઓકે,
સરકારી મેડિકલ ડેન્ટલ એન્જિનિયરિંગ કોલેજના જનરલ બેઠકો ઉપર અનામત કક્ષાના ઉમેદવારો જે સંખ્યામાં પ્રવેશ મેળવે તેના કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અથવા તો એ બધું છે. ઠીક છે. રહેવા જમવા સહાય મતલબ તમને અહીંયા રહેવા જમવા માટે પણ તમને MYSY સ્કોલરશિપનો લાભ ઉઠાવી શકો છો, જેમાં તમને દર મહિને 1200 રૂપિયા મળશે 10 મહિના માટે. સાધન પુસ્તક માટે 7 કક્ષાના મેડિકલ અથવા ડેન્ટલમાં તમને 10,000 રૂપિયા, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર કરી રહ્યા છો તો 5,000 રૂપિયા, ડિપ્લોમા કરી રહ્યા છો 3,000, પ્રથમ વર્ષે એકવાર મળવાપાત્ર, ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી સહાય મળવાપાત્ર. એટલે મતલબ તમને ભણવા માટે તો આનો ફાયદો ઉઠાવી શકો છો, ભણવાની સાથે સાથે તમે બુક્સના ખર્ચા માટે, રહેવા જમવાના ખર્ચા માટે પણ તમને MYSY સ્કોલરશિપ મળી શકે છે. અને MYSY સ્કોલરશિપ બધા જ કેટેગરી જોઈ લીધું, બધું જ આવી ગયું અંદર. એન્જિનિયરિંગ, ફાર્મસી, પેરામેડિકલ, વેટરનરી બધા લોકો એપ્લાય કરી શકે છે. એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે MYSY નું રજીસ્ટ્રેશન ચાલુ થશે હું તમને સમજાવી દઈશ કઈ રીતે કરવાનું છે. D2D વાળા સ્ટુડન્ટ્સ પણ એલિજિબલ છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ધેટ્સ ઇટ. કઈ રીતે કરવાનું છે એ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપી છે. ટાઈપ ઓફ સ્કોલરશિપ અંડર MYSY, ટ્યુશન ફી માટે, હોસ્ટેલ અને બુક અને ઇન્સ્ટ્રુમેન્ટ માટે મેં તમને કહી દીધું છે. ઓકે, અહીંયા પ્રોપર લખ્યું છે કે મેડિકલ એન્ડ ડેન્ટલ વાળાને અહીંયા 2 લાખ લખ્યા છે, પ્રોફેશનલ ગ્રેજ્યુએટ BE BTech વાળાને અહીંયા 50,000 લખ્યા છે, ડિપ્લોમા વાળાને 25,000 અને BCom BSc બધું કરતા એમને 10,000. જો તમારે હોસ્ટેલની સુવિધા લેવી છે, એપ્લિકેબલ ગવર્મેન્ટ GIF ગ્રાન્ટ અમાઉન્ટ 1200 રૂપિયા પર મંથ તમને મળશે. બુક્સ માટે મેડિકલમાં એમાં 1,000 રૂપિયા, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસીમાં 5,000 અને ડિપ્લોમામાં 3,000. એલિજિબિલિટી મેં તમને સમજાવી દીધી છે, કઈ રીતે પ્રોસેસ કરવાની આખી વસ્તુ સમજાવીશ. બટ બિફોર ધેટ કેટલા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે જ્યારે તમે MYSY સ્કોલરશિપમાં ભરો ફોર્મ ત્યારે? આ ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ, લેટેસ્ટ ઇન્કમ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, એ ક્યાંથી લાવવાનું, કઈ રીતે કરવાનું, બધું હું તમને સમજાવીશ. આખું એક હશે એ જ તમારે લેવાનું રહેશે. સર્ટિફિકેટ ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ન્યૂ સ્ટુડન્ટ્સ કે હા ભાઈ હું આ કોલેજમાં ભણું છું. રિન્યુ પર ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત મારે તમને કહેવાય કે ફોર એક્ઝામ્પલ MYSY તમને આ યરમાં મળે છે, 1 વર્ષ માટેનું કામ પતી ગયું, નેક્સ્ટ યર માટે શું તમે MYSY કરી શકો? હા, તમે તમારા ફોર્મને રિન્યુ પણ કરી શકો છો. અને રિન્યુ કરવાની શું પ્રોસેસ છે અથવા તો શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એની વાત આપણે ફરીથી પછી કરશું. પણ રાઈટ નાઉ તમને એટલી ખબર પડી ગઈ હશે કે જ્યારે તમે એડમિશન લેશો કોઈ પણ કોલેજમાં તો તમને ફાઇનાન્શિયલી ઘણો બધો બેનિફિટ મળી રહેવાનો છે. તો આ વિડીયો જે છે બધા સ્ટુડન્ટ સુધી પહોંચાડતો તાકી બધા સ્ટુડન્ટ આ સ્કોલરશિપનો ફાયદો ઉઠાવી શકે. અને આવી ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે, વિડીયો સાથે ફરીથી આપણે મળતા રહીશું. ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.